નો ડ્રગ્સ સુરત સિટી અંતર્ગત વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો જેનું વજન 0.404 કિલોગ્રામ જેની કુલ કિંમત ₹20,200ની મત્તા સાથે આરોપીને પકડી પાડતી વરાછા પોલીસ ટીમ સુરત શહેર. સુરતના વરાછા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી AR વાળા સાહેબ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર MG કરડાણી સાહેબ નાઓએ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાર્કોટિક્સ ડ્રગ્સના કેસો શોધી કાઢવા સંબંધે જરૂરી માર્ગદર્શન આપેલ છે. અન્વયે સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર PP ગોલનાઓએ સર્વેલન્સ સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. દરમિયાન હેડ કોન્સ્ટેબલ ગિરીશભાઈ નારસંગભાઈ નાઓને આધારભૂત બાતમી હકીકત મળેલ કે એક ઈસમ કમલેશભાઈ ઉર્ફે સોમાભાઈ વજયસિંહભાઈ ગોહિલ જેણે શરીરે સફેદ કલરનું શર્ટ તથા સફેદ કલરનું પેન્ટ પહેરેલ છે, જે વરાછા ઘનશ્યામનગર ગલી નંબર 22 ઘર નંબર 307 પાસે બેસીને ગેરકાયદેસર માદક પદાર્થ ગાંજો રાખી વેચાણ કરે છે. જે આધારે આયોજનબદ્ધ રીતે રેડનું આયોજન કરી આરોપી કમલેશભાઈ ઉર્ફે સોમાભાઈ વજયસિંહભાઈ ગોહિલના અને વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનું વજન 0.404 કિલોગ્રામ જેની કુલ કિંમત ₹20,200 તથા રોકડા ₹550 તથા એક IQ કંપનીની સિલ્વર કલરનો મોબાઈલ ફોન જેનો મોડેલ નંબર Z10X5G ₹5,000 તથા લાઇટ બિલ મળી કુલ કિંમત ₹25,750ની મત્તાનો મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. આમ સુરત શહેરને ડ્રગ્સ મુક્ત બનાવવા માટે મહેરબાન પોલીસ કમિશનર શ્રી દ્વારા શરૂ કરવામાં આવેલ નો ડ્રગ્સ સુરત સિટી અભિયાનને આગળ ધપાવવા સુરત શહેર પોલીસને વધુ એક સફળતા મળેલ છે. સુરત શહેરમાં ડ્રગ્સની બધીને ફેલાતી અટકાવવા માટે સુરત શહેર પોલીસ સંપૂર્ણ રીતે કટિબદ્ધ છે અને સતત પ્રયત્નશીલ છે. તમે જોઈ રહ્યા છો DNY ન્યૂઝ ચેનલ રમન કૌરની સાથે.